ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ફરીથી નવેમ્બર મહિનાના કરંટ અફેર આપની સામે લાવ્યો છું. બિરસા મુંડા. હાલમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ 15 નવેમ્બર 2025ના રોજ ઉજવવામાં આવી હતી. બિરસા મુંડાએ ઉલગુલાન આંદોલન કર્યું હતું. બ્રિટિશ શાસન અને જમીનદારી પ્રથાના વિરોધમાં આદિવાસી વિદ્રોહ હતો. મુંડા રાજની સ્થાપનાની માંગ હતી. ખ્રિસ્તી મિશનરીઓના પ્રભાવનો વિરોધ કર્યો હતો. આદિવાસી સમાજમાં દારૂ, અંધશ્રદ્ધા અને શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો. બિરસાએ આંદોલનની શરૂઆત કરી એક નવો ધાર્મિક અને સામાજિક માર્ગ ઉઠાવ્યો હતો. ભારત સરકારે 15 નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. કુખ્યાત નક્સલી કમાન્ડર માંડવી હિડમાનો 18 નવેમ્બર 2025ના રોજ અથડામણમાં માર્યો ગયો. સ્થાન છે ઈસ્ટ ગોદાવરી, આંધ્રપ્રદેશ, છત્તીસગઢની સીમા નજીક. તેના પર 1 કરોડનું ઇનામ હતું. માંડવી હિડમા PLGA બટાલિયન 1નો પ્રમુખ અને CPI માઓવાદીનો સભ્ય હતો. પ્રશ્ન નંબર 3. 2025માં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતના કયા ઉત્પાદનો પર શુલ્ક ઘટાડ્યો છે? મસાલા અને ચા પર. કેટલો? 50%. આ નિર્ણયથી ભારતના કયા રાજ્યોને ખાસ લાભ થશે? અસમ, કેરળ અને ગુજરાત. રોલાનો ઉત્સવ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ઉજવવામાં આવે છે. આ એક અનોખો સાંસ્કૃતિક તહેવાર છે જે દેવી આત્માઓ અને હિમાલયની લોકકથા સાથે જોડાયેલો છે. 6. ચાણક્ય ડિફેન્સ ડાયલોગ 2025 ક્યાં આયોજિત કરવામાં આવશે? નવી દિલ્હી. આ કાર્યક્રમ રક્ષા મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવશે. ભારતનું પ્રથમ નાઇટ્રિક ઓક્સાઇડ વાઉન્ડ ડ્રેસિંગ કોણે વિકસાવ્યું છે? પરમાણુ ઉર્જા વિભાગે. એટોમિક એનર્જી વિભાગ, જેનું મુખ્યાલય છે મુંબઈ, મહારાષ્ટ્ર. સ્થાપક છે ડોક્ટર હોમી જહાંગીર ભાભા. વર્તમાન સચિવ છે ડોક્ટર અજીત કુમાર મોહંતી. વાક્ય છે તેનું એટમ ઇન ધ સર્વિસ ઓફ ધ નેશન. ઇસરો અને DAE બંને ભારતના વૈજ્ઞાનિક વિકાસના 2 મુખ્ય સ્તંભ છે. વિકસિત ભારત 2047 મિશન કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? ડિફેન્સ, રક્ષણ સાથે. ભારત સરકારે મિશન ન્યુટ્રિશન 2.0ની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ છે બાળકો, કિશોરીઓ, ગર્ભવતીઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓના પોષણ સુધાર કરવાનો. એજન્સી છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. આ મિશન દ્વારા પોષણ અને આરોગ્યમાં સુધાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. CMS-03 ઉપગ્રહ કયા રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો છે? LVMS. લુપેક્સ મિશન કઈ 2 એજન્સીઓનો સંયુક્ત પ્રયાસ છે? ઇસરો અને જાક્સા. ઇસરો કયા વર્ષ સુધી સ્વદેશી સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે? 2030. ઇસરોએ નાણાકીય વર્ષ 2025ના અંત સુધી કુલ 7 રોકેટ લોન્ચ કરવાની યોજના બનાવી છે, જેમાંનો મુખ્ય CMS-03 જે એક વાણિજ્ય સંચાર ઉપગ્રહ છે, અને PSLV ઇન્ડસ્ટ્રી વર્ઝન જે ખાનગી ઉદ્યોગ સાથે સહયોગમાં વિકસાવાયેલો રોકેટ છે. લુપેક્સ મિશન ઇસરો અને જાપાનની જાક્સા સાથે મળીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જળ બરફની શોધ માટેનું મિશન છે. ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ. ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સનું પ્રકાશન જર્મન વોચ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સૂચકાંક 2006થી દર વર્ષે પ્રકાશિત થાય છે. આ ભીષણ હવામાન ઘટનાઓના માનવીય અને આર્થિક પ્રભાવને ટ્રેક કરે છે. તેનો ડેટા EMDAT, વર્લ્ડ બેંક અને IMF માંથી લેવામાં આવે છે. 2026ની રિપોર્ટ COP30 પરિષદમાં બ્રાઝિલના બેલેમ શહેરમાં રજૂ કરવામાં આવી હતી. 1995થી 2024ના વિશ્લેષણમાં ભારતને 9મા સ્થાન પર રાખવામાં આવ્યું હતું. સૂચકાંકમાં મૃત્યુદર,
આર્થિક નુકસાન અને પ્રભાવિત જનસંખ્યા જેવા સૂચકાંકનો ઉપયોગ થાય છે. 15. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં 21મી કિસ્ત તરીકે 18,000 કરોડની રકમ ક્યાંથી પ્રસ્થાપિત કરી છે? કોઇમ્બતુર, તમિલનાડુથી. જે હેઠળ આ યોજના છે જેમાં ખેડૂતોને દર વર્ષે 6,000ની 3 કિસ્તો આપવામાં આવશે. પ્રશ્ન નંબર 16. અમૃત ભારત સ્ટેશન યોજનાનો મુખ્ય હેતુ શું છે? રેલવે સ્ટેશનોનું આધુનિકરણ. કેટલા સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવશે? 1200. અને કેટલો બજેટ નક્કી કર્યો છે આ યોજના માટે? 41,000 કરોડ. IIMPનું પૂરું નામ શું છે? ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, જેમાં ગ્લોબલ મિથેન સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. ભારત ત્રીજો સૌથી મોટો મિથેન ઉત્સર્જક બતાવવામાં આવ્યો છે. ભારતને COP13માં મિથેન એબેટમેન્ટ ટેકનોલોજીસ પર ભાગીદારીની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલયના વિત્તીય સેવા વિભાગે નેશનલ ડિજિટલ ફાઇનાન્સ પોર્ટલ લોન્ચ કર્યું. લોન્ચ કરનાર એમ નાગાર્જુન છે. IIT દિલ્હી, ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને TEC ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સેન્ટર DOTનું તકનીકી અંગ એક MOU પર હસ્તાક્ષર કર્યું છે. આસિયાન ઇન્ડિયા સમિટ 2025 ક્યાં યોજાયો? કુઆલાલંપુર. એશિયન ઇન્ડિયન સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલ અને જયશંકરે પ્રત્યક્ષ. આસિયાન ઇન્ડિયા સમિટ 2025માં ભારતે કઈ જાહેરાત કરી? એશિયન ઇન્ડિયા મેરીટાઈમ કોઓપરેશન યર 2026. છઠ્ઠો રાષ્ટ્રીય જળ પુરસ્કાર હમણાં જાહેર કરવામાં આવ્યો, જેમાં પ્રથમ ક્રમે રાજ્ય શ્રેણીમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને થર્ડ ક્રમે તેલંગાણાના આદિબાલા, નર્મદા અને મંચેરિયલ. ફિફા વર્લ્ડ કપ 2026 માટે સૌથી નાનો દેશ ક્વોલિફાય થયો છે. કુરાસાઓ. મિઝોરમ ચંપાઓ ચૂંટણી 2025 કઈ પાર્ટીએ જીતી છે? MNF. નીતિ આયોગની નવી રિપોર્ટ કયા વિષય પર છે? વોટર બજેટિંગ ઇન એક્સેપ્શનલ બ્લોક્સ. વિત્ત આયોગે પોતાની રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપી. તેના અધ્યક્ષ પદ અરવિંદ પાનગરિયા. ધર્મેન્દ્ર પ્રધાનના નિધન થયું, જે અભિયોજક હતા. ડિજિટલ ભારત પુસ્તક કોણે લખ્યું છે? નીતિ આયોગના પૂર્વ સભ્ય. DRDOએ ભારતની પ્રથમ ધ્વનિ હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે, જેની ગતિ છે 6.2 મેક. રેન્જ છે 6,000 થી 10,000. આધાર છે હાઇપરસોનિક લાઇટ વેહિકલ ટેકનોલોજી અને ટેકનોલોજી છે SAM-10 પ્લસ હાઇપરસોનિક લાઇટ વેહિકલ. માઘ મેળો 2026 ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 3 જાન્યુઆરીના રોજ શરૂ થશે. 2026માં સંગમ તટ પર યોજાશે, જેને મિની કુંભ પણ કહેવામાં આવશે. કુંભ મેળો હરિદ્વાર ઉત્તરાખંડ, પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ, નાસિક મહારાષ્ટ્ર, ઉજ્જૈન મધ્યપ્રદેશ. પુષ્કર મેળો રાજસ્થાન, સોનપુર પશુ મેળો બિહાર,